આજે માહવદ બારસ છે, શનિવાર છે, તારીખ 14/2/2026નું વર્ષ છે. પ્રશ્ન નિત્યાનંદ સમયે પૂછ્યો, થોડો ગહન છે. ભાઈ કાચા ચણા ચાવા હોય તો થોડો સમય લાગે. ભાઈ શેકેલા ચણા તરત ચવાઈ જાય ને. એ સોરા, કાચા ચણા હારા લાગે કે શેકેલા ચણા? હા, શેકેલા હારા લાગે. પણ શેકેલા જમીનમાં નાખીએ તો ઉગે ન ઉગે ને? હા, એમ શેકેલા ચણા ઉગે નહીં, કાચા ચણા કડક લાગે પણ ઉગે ખરા. તેમાં મહારાજની શ્રીજી મહારાજની વાણી છે ને, એ જો હૃદયમાં પેશી જાય તો ઉગી જાય. આ શેકેલા ચણા જેવું નથી, કાચા ચણા જેવું છે. ભાઈ નિત્યાનંદ સ્વામી આશંકા કરી છે, હે મહારાજ, ત્યારે એમ કહેવાય છે જે જીવ છે એ સામાન્યપણે કરીને સર્વદેહને વિશે વ્યાપીને વિશેષપણે હૃદય આકાશમાં રહ્યો છે. 105મો શ્લોક. રુસ્થોણું સૂક્ષ્મો ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યા અખિલ શક્તિમ જ્ઞાન શક્તા સ્થિતો જીવો જ્ઞેયો છેદ્યાદિ લક્ષણમ. આમાં ઘણા બધા ભેદ છે. બુદ્ધ આત્માને માનતા જ નથી. બુદ્ધિસ્ટો છે ને, એ આત્માને માનતા જ નથી. એ એમ કે છે તો પછી આ હાલે ચાલે છે કેમ? માણસ કેમ મરી જાય છે? એ તો એમાં એવું હોય કે ઓલો દીવો હોય ને, દીવો પ્રગટતો જલનતો હોય એટલે ચાલતો હોય તો પ્રતિક્ષણ નીચેથી તેલ આવે છે ત્યારે ચાલે. એ તેલ પૂરું થઈ જાય એટલે પૂરું થઈ જાય. આ દેહ મરી ગયો એટલે પૂરું થઈ ગયું, બાકી કંઈ હોતું નથી પાછું. પછી જૈનો છે એ પાછા જીવને માને છે, પાછો જીવ રહેશે એમ. પણ એ એમ કહે છે કે આમ બ્રહ્માસ્મિ, જીવ જ બ્રહ્મ, આપણે જ બ્રહ્મ છે. રજનીશ જ કહેતો હતો ને, આપ તમે ભગવાન છો, હું ભગવાન છું. તમે ભગવાન છો એ સમજી શકતા નથી ને હું સમજી શકું છું, ભગવાન છું. બસ આવા કંઈક મતમતાંતરો છે. ત્યારે શંકર સ્વામીનો મત એવો છે, અદ્વૈત બ્રહ્મને માને છે ને, એ હવે કાલની ચર્ચા છે, આજે એમાં કે નથી. આજે ખાલી રુસ્થોણું સૂક્ષ્મો ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપે અખિલાન થતું જ્ઞાન શક્તા સ્થિતો જેવો જ્ઞેય છેદ્યાદિ લક્ષણમ. આ જીવનો નાશ થતો નથી, અછેદ્ય છે, અભેદ્ય છે. નૈની છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાગ ન ક્લેદયંતી આપ ન શોષયંતી મારુત. આવો જીવ છે. આ જીવને એક પરિપક્વ કરવાનો, એટલે કે જીવ તો પરિપક્વ જ છે પણ કર્મ દ્વારા પરિપક્વ. અશોચ્યા નનું શોચ્યમ તમ પ્રજ્ઞાવાદસ્ત ભાષસે ગતાસુન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. ભગત ચાળે જરા મચ્છરો ફરે. વિદ્વાન પુરુષો, બુદ્ધિશાળી પુરુષો ગતાસુન, ગયેલાનું ચિંતન કરતા નથી. ગતાસુન ના શોચ્યાનું કંઈની શોચ વિચારણા કરતો નથી. વર્તમાનનું ધ્યાન રાખીને પોતે, એટલે પૂર્વ શું થયું? ગતાસુચ નાનું શોચંતી પંડિતા. ગયેલા અને આવેલાનું શોચન કરતો નથી. એને એક જ કામ કરવાનું છે કે આ મનુષ્ય દેહ મળ્યો છે એના દ્વારા કામ કઈ રીતે કરી લેવાનું. હું તો મુખ્ય તો એક જ છે ને, આ શરીર દ્વારા ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે, એના દ્વારા પતરાવલમ નાનદાસજીએ બહુ સામાન્ય નાશવંતયા દેહ વડેથી અવિનાશી ફળ લેવું જે. બોલો, નાશવંતયા દેહ વડેથી અવિનાશી ફલ લેવું જે. પત્રાવલામાં જમી કરીને, પત્રાવલામાં જમી કરીને બારે ફેંકી દેવું જે. બારે ફેંકી દેવું જે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો
મરવાનું છે માથેજી, જન્મ્યા ત્યાંથી જરૂર જાણો. એ આવ્યા ત્યારે શું લાવ્યા ને આવ્યા ત્યારે અને શું લઈ જાઉં સાથે જી, શું લઈ જાઉં સાથે જી. આવ્યા ત્યારે શું લાવ્યા? એમને મુઠ્ઠી બંધ કરીને આવ્યા છીએ અને મુઠ્ઠી ખોલી કરીને પાછા ચાલ્યા જશું. શું લઈ જશું? આવો આ દેહ મળ્યો છે, આગળ કહી દીધું, આ બેનું મિલન થાય તો સત્કર્મ થાય. એકલો જીવ કોઈ સત્કર્મ નથી કરી શકતો. એકલો દેહ પડ્યો રહે તો કંઈ નથી, સત્કર્મ થતું નથી. થાય છે ભાઈ. કાલના પ્રસંગે આપણે કીધું હતું કે આ દેહ જીવ છે, અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ ત્રણ પ્રકારના જે વિષય સુખ તેના દ્વારા ભોગવે છે. ઇન્દ્રિયો થકી ભોગવે છે, ઇન્દ્રિયો થકી સુખ દુઃખ આવે એને ભોગવે છે. ત્યારે બીજું સામેના લોકો થકી સુખ દુઃખ આવે એને ભોગવે છે. ત્રીજું દેવ ઈચ્છાએથી જે સુખ દુઃખ આવે તેને ભોગવે છે. કોણ ભોગવે છે? જીવ. એ ભોગવે છે બધા સુખ, પણ આના સિવાય દેહ વિનાની જો ઇન્દ્રિયો દેહમાં આવે છે. અને પછી ગોલોક શરીર, પછી જે દેવતાઓ છે એમાં એ આવે છે. એટલે એના સિવાય ભોગવી શકતો નથી. એકલો જીવ કાંઈ કરી શકતો નથી, ત્યારે એકલો દેહ પણ કાંઈ કરી શકતો નથી. એ કાલના પ્રસંગે કીધું ત્યારે એમ કીધું. તો પછી જીવ તો છે, સ્વામી નિત્યાનંદ સ્વામી કે જીવ છે તો એમ કહેવાય છે કે સામાન્ય રીતે સર્વદેહમાં વ્યાપીને રહ્યો છે અને વિશેષ સતાઈ કરીને હૃદયમાં રહ્યો છે. અત્યારે લોકો વૈજ્ઞાનિકો એમ કહે છે કે જૂના પુરાતની લોકો એવું કહે છે કે આ દેહ છે એ હૃદયમાં રહ્યો છે, એનું સ્થાન હૃદય, રુસ્થોણું હૃદયમાં છે. તો પછી હૃદયને તો લોકો આર્ટિફિશિયલ હૃદય નાખી દે છે, તો એ માણસ જીવે છે. જીવે છે કે નથી જીવતો? ભાઈ આર્ટિફિશિયલ હૃદય નાખે છે તો જીવે છે કે નથી જીવતો? તો કે જીવે. તો પછી એ હૃદયમાં રહેલો છે એનું મતલબ શું છે? ત્યારે 1300 શાસ્ત્રએ ખોટું કહ્યું છે. હૃદયમાં જીવ રહ્યો છે, વૃક્ષોણું સૂક્ષ્મ ચિદ્રૂપો ચૈતન્ય છે, સૂક્ષ્મ છે અને હૃદય સ્થાનમાં રહ્યો છે. એટલો બધો નાજુક છે, એટલો બધો નાજુક છે. કેવો નાજુક છે કે વાળનો અગ્રભાગ તેના કોટાન કોટી ટુકડા કરીએ અને પછી કેવો એનો ટુકડો થાય? નરી આંખે કોઈ દેખી ના શકે. કરોડો ટુકડા કરે. એક વાળનો પાછો અગ્રભાગ, એના કરોડો ટુકડા કરીએ અને એમાં એના જેવો જીવ છે એ કેવી રીતે દેખી શકાય? તો કે જેવા એવો છે જ નહીં. પણ રહે છે હૃદય સ્થાનમાં. આટલું નહીં દેખી ન શકાય એવું છે, પણ આ શરીરનું સંચાલન કરે છે. કરે છે ને? શરીરનું સંચાલન કરે છે. બોલો, સૂર્ય સંચાલન કરે છે તો દેખાય તો છે. આ તો દેખાતો નથી, છતાંય ચલાવે છે. મેં કહ્યું હતું ને, ડ્રાઈવર વગર ગાડી ન ચાલે, ગાડી વગર ડ્રાઈવર ન ચાલે. બંનેની સમય જરૂર પડે. તેમાં ડ્રાઈવર થઈને આ શરીરને ચલાવે છે એની ઈચ્છા હોય ત્યાં સુધી, અને પછી જીર્ણ થઈ જાય. એટલે પુરંજનની કથા એટલા માટે, પુરંજનની કથા સંભારી, પુરંજન મેલ્યો બુદ્ધિનો સંગ વિસારી, મેલ્યો બુદ્ધિનો સંગ. પુલાશ્રમમાં શ્રીજી મહારાજે કહ્યું કે પહેલાંના લોકોને જે હેરણગતિ થઈ છે એ આપણે ના થયું છે. એવું તપ કર્યું, એવું તપ કર્યું, શરીરમાં લોહી જ રહેવા દીધું નહીં, કારણ કે આનો વિશ્વાસ નહીં. પુરંજન રાજાની આખી નગરીની કથા કઈ છે? શ્રીમદ ભાગવતમાં ચતુસ્કંદમાં છે, વાંચવા જેવી છે. કેવો જીવ છે? તો કે આ શરીરમાં અત્યારે લોકો જોઈ જઈને વાળ ને ઓરીને આ ને તેના બગીચા બનાવ્યા છે. બધા કાંખના ને ગાલના ને બધા વાળ પોતાની તે ઉજે ને તેને બધા ઓરે ને આ કરે ને તે કરે. પણ એક દિવસ એ બગીચા સુકાઈ જાય છે. સુકાઈ જાય છે ને, ફીકા પડી જાય ને સુકાઈ જાય છે. પણ અહીંયા વાત એ નથી. અહીંયા એમ છે કે હૃદયને વિશે જીવ રહ્યો છે એમ કહો છો, તો હૃદયનું આર્ટિફિશિયલ હૃદય નાખી દઈએ છીએ તો પણ દેહ ચાલે છે. તો કે ચાલે. કોઈ પક્ષીને ગોળી મારે, પક્ષીને કોઈ ગોળી મારે
તો એટલે મરી જાય ને, એક જ ક્ષણમાં મરી જાય. તો હાથીને ગોળી મારે તો હાથી તરત મરી જાય? કેમ? શું થાય? ગોળી પક્ષીને લાગી, ગોળી હાથીને લાગી, તો હાથી કેમ તરત મરી શકતો નથી? હાથી કેમ મરી શકતો નથી? ના મરી શકે, એને વાર લાગે. કારણ કે આમાં લખ્યું જ્ઞાન શક્ત્યા સ્થિતો જીવો જ્ઞેય છેદ્યાદિ લક્ષણ. આ જીવ જ્ઞાન શક્તિએ કરીને આખા શરીરમાં વ્યાપીને રહ્યો છે. જ્ઞાન શક્તિએ કરીને આખા શરીરમાં આપેલો લયો છે. પક્ષીઓમાં જ્ઞાન શક્તિ નાજુક હોય એટલે તરત ઉડી જાય છે, પણ હાથીની શક્તિ, આ શક્તિએ કરીને શું કહ્યું? વૃક્ષોનું સૂક્ષ્મ ચિદ્રૂપો જ્ઞાન શક્ત્યા સ્થિતો જ્ઞેયો છેદ્યાદિ લક્ષણ. આખા નખશિખા પર્યંત જીવ વ્યાપીને રહ્યો છે. તમે હૃદયની કેમ વાત કરો છો? હૃદયમાં નહીં, આખા નખશિખા પર્યંત ઓપરેશન કરી નાખે તો જીવ ચાલે, દેહ ચાલે. પણ એવો કોઈ તમે આર્ટિફિશિયલ હાર્ટ નથી કે 25 વર્ષ પસાર કરી ગયો, નહીં થાય, નહીં થાય, નહીં થાય. કિડનીથી ચાલે. બીજાની કિડની નાખીને 50 વર્ષ જીવતા માણસ દેખાય છે. લીવર બીજાનું નાખીને દેખાય છે, પણ હાર્ટ બીજાનું નાખીને નહીં શક્ય. આર્ટિફિશિયલ હાર્ટ નાખીને, હાર્ટ આપણે બીજાનું નાખી શકતા નથી. આર્ટિફિશિયલ હાર્ટ નાખીએ છીએ. એ આર્ટિફિશિયલ હાર્ટ નાખીને તમે તમારો સમય લાંબો નહીં, 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી જ્ઞાન શક્તિ છે ત્યાં સુધી એ જીવ રહે છે. જ્ઞાન શક્તિ જેવી પૂરી થઈ ગઈ તો એ પૂરું થઈ જાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ સૂર્ય છે. આમ સ્વામી પ્રશ્ન પૂછ્યો. સ્વામીનો પ્રશ્ન એ છે, આ તો મેં વિશેષ વાત કરી તમને. સ્વામીનો પ્રશ્ન એ છે કે જીવ સૂર્ય છે તે વિશેષ કરીને હૃદયકાશમાં રહ્યો છે અને સામાન્ય સત્તાએ કરીને આખા શરીરમાં રહ્યો છે જીવ. તો પછી સામાન્ય સત્તાએ કરીને આખા શરીરમાં રહ્યો તો છે કે નહીં? સામાન્ય જ્ઞાન શક્તિ કરીને આખા શરીરમાં રહ્યો છે. ભલે વિશેષ સત્તાએ કરીને હૃદયમાં રહ્યો હોય, પણ જ્ઞાન શક્તિ કરીને આખા શરીરમાં રહ્યો હોય તો બધી જગ્યાએ પ્રકાશ કેમ સરખો દેખાતો નથી? બધી જગ્યાએ પ્રકાશ દેખાવો જોઈએ ને. તો બધી જગ્યાએ પ્રકાશ દેખાતો નથી, તેનું શું કારણ? સ્વામિનારાયણ ભગવાન કહે છે, આકાશમાં સૂર્ય ઉદય થાય છે તો સૂર્યનો પ્રકાશ બધે પડે છે કે નથી પડતો? સૂર્યનો પ્રકાશ બધે પડે છે કે નથી પડતો? પડે ભાઈ. સૂર્યનો પ્રકાશ પડે બધે. સૂર્યનો પ્રકાશ બધે પડે છે કે નથી પડતો? તો એ કાચની ભૂમિમાં પડશે, દર્પણમાં પડશે, પાણી સ્વચ્છ હશે એમાં પડશે, ડોળાયેલા પાણીમાં પડશે, ગટરમાં પડશે. તે જ બધે હરખું દેખાય? પથ્થરની ભૂમિમાં પડે. કાચની ભૂમિમાં જેવો છે તેવો અંદર સૂર્ય દેખાય. દેખાય કે ના દેખાય? બધાને અનુભવ હોય. તો પાણીમાં પણ જેવો છે તેવો સૂર્ય દેખાય. દેખાય ને, પણ સ્વચ્છ પાણી હોય તો. ડોળાયેલા પાણીમાં ના દેખાય, ઓછો દેખાય. દેખાય તો ખરો, ઓછો દેખાય, કિરણો દેખાય. તો પથ્થર ઉપર પડે છે કે નથી પડતો? તો કે પડે છે ને. એમાં દેખાય છે. શું કહેવાય એને? ચિનગારી અંદર દેખાય છે ને, પથ્થર ઉપર દેખાય. જેવી રીતે કાચમાં દેખાણો એવી રીતે પથ્થર ઉપર દેખાય. તો માટીની ભૂમિ ઉપર દેખાય. કેમ નહીં દેખાતો? સૂર્ય ભેદ કરે છે. સૂર્ય ભેદ કરે છે. તો કે સૂર્ય ભેદ નથી કરતો, પણ તારતમ્યની જરૂર છે, પાત્રતાની જરૂર છે. જેવું પાત્ર હોય, એક જ ક્લાસ છે, એ ક્લાસમાં 60 વિદ્યાર્થી કે 50 વિદ્યાર્થી ભણે છે, એક જ ક્લાસમાં, પણ સૌની પાત્રતા પ્રમાણે પાસ થાય છે. એક 70% પાસ થઈ ગયો, 99% પાસ થઈ ગયો, 99.90 પાસ થઈ ગયો, અને એક 35 મથીને લાવે. શું શિક્ષક ભણાવવામાં ફેર કરે છે? ભાઈ, શિક્ષકને ભણાવવાની ગતિ ફેર છે કે કેમ છે? આને વિશેષ ભણાવે છે અને પેલા નથી ભણાવતા, એવું થાય છે? તો આવું કેમ થાય છે? કેવું થાય છે ભાઈ પ્રશાંતભાઈ? કેમ થાય છે આવું? હા, એની તાકાત નથી પકડવાની, કેચઅપ શક્તિ નથી એની બુદ્ધિનો વિકાસ એટલો નથી.
ઘણા છોકરાનો બુદ્ધિનો વિકાસ ન થાય એ કરે છે ને, અને ઘણા દુનિયામાં ચડી બેસે છે. તો એ માથકી નથી જન્મ્યા? જન્મ્યા તો માથકી જ છે ને, પણ એ કેચે શક્તિ નથી. ઈશ્વર ઈચ્છા એ પૂર્વ કર્મને કર, ગમે તે કર્મને કહો, પૂર્વ કર્મને આધારે નથી કે આ કર્મને આધારે નથી, કેચે શક્તિ નથી. બધા પૂર્વ કર્મ લઈને જ આવે. માનતા નહીં કે આ 90.90 લઈ ગયો એ વિદ્વાન જ હતો. શ્રીરંગદાસ સ્વામી મારી જોડે જ શાસ્ત્રીને અભ્યાસ પરીક્ષા આપતા હતા. કેન્સરમાં ધામમાં ગયા. હવે નાની ઉંમરે ધામમાં ગયા. નાની ઉંમરે એટલે 49 વર્ષ જેવું થયું હશે. હું અમારાથી 5-10 વર્ષ 20 વર્ષ મોડા પરીક્ષા સાથે આપતા હતા. અમારા ગુરુ કસ્તુરંગાચાર્ય, જેના મારા પહેલાં ગુરુ, પછી તો ઘણા ગુરુ સાથે અભ્યાસ કર્યો. કસ્તુરંગાચાર્યના બહુ હેતવાળા એટલે મળવા માટે આવ્યા ત્રિચિનાપલ્લીથી. જોયા પછી એમ કીધું, માત્ર 3 દિવસ બોલતો તો બોલી ગયા. પછી એને એમ થયું કે ખોટું કહેવાય. મૃત્યુ માનો પથારી બેઠેલ એટલે એના શિષ્ય સાંભળી ગયા. શું ગુરુજી, શું 3? તો ના સ્વામી બીમાર વધારે છે ને પછી બદલાઈ નાખી વાત કે મારે 3 જ દિવસનો ટાઈમ છે. એમ કે થોડું વધારે તો સારું. પણ એક સાધુ બહુ ઉસ્તાદ હતા કે ગુરુજી ક્યારે વચન બોલે નિષ્ફળ ન બોલે. કારણ જ્યોતિષનો પ્રકાંડ વિદ્વાન હતો. પોતાની એને ખબર હતી, હું 65 વર્ષે જવાનો છું. પોતાની એને ખબર હતી. આવો નિષ્ણાત માણસ કે ગુરુજી ક્યારે આવું બોલે નહીં. એમ કે કંઈક હોય તો જ આવું હોય, તે સિવાય શક્ય નથી. એમ એ પછી એકાંતમાં જઈને કીધું કે ગુરુજી શું બોલ્યા તમે? તો કે કાંઈ નહીં, ના મેં 3 દિવસમાં જવાનું. તો સાચું બોલો એમ. તો કે ઉપાધિ થાય. ઉપાધિ કંઈ નહીં થાય, કે મારા સુધી જ રહેશે એમ. તો કે હા, બહુ સમર્થ સંત કે શ્રીરંગદાસજી પહેલાંના વિદ્વાન જ હતા. અને શ્રીરંગદાસજી સ્વામી બધાને જાણે છે. સંત થયા 20 વર્ષે અને કાળા અક્ષરે કોવાડે મારે એવી તાકાત હતી. ભણેલાના સાક્ષર નહોતા. અને શ્રીરંગદાસજી 2 થી 3 વર્ષમાં મહાવિદ્વાન બન્યા, મહાન વિદ્વાન થયા. અને સારામાં સારા ભુજના વક્તા બન્યા. સારામાં સારા ધર્મદેવ શાસ્ત્રીની પાસે બેસીને ભણ્યા, પણ સારામાં સારા વક્તા બન્યા ભુજના. 3 વર્ષમાં એટલી વિદ્યા આવે ક્યાંથી? એટલી વિદ્યા ક્યાંથી આવે? તો કે પહેલાંના વિદ્વાન છે. જજમાનને ત્યાં મંદુક થયું, બ્રાહ્મણ હતા. જજમાનને તો જજમાન વૃત્તિ કરવા ગયા અને મંદુક થયું. અને એમાંથી જજમાનનો શ્રાપ થયો. જજમાને બધા સરખાતા ન હોય ને, કે જજમાનનો શ્રાપ થયો. એના કારણે એને બીજો દક્ષિણા લેવા દેવામાં કંઈક થયું હશે, એમાં એને જન્મ લેવો પડ્યો. એટલે પેલા સાધુ કે ગુરુજી આવી રીતે કહીએ તો કોઈ માની લે? પમદિશે એક્ઝેક્ટ 12 વાગે જશે. પમદિશે 12 વાગે જશે ને ચંદનની વૃષ્ટિ થશે. થઈ, બોલો, ચંદનની વૃષ્ટિ થઈ. ઘણાએ જોયું. ખાસો ચંદનની વૃષ્ટિ એટલે થોડી થોડી નહીં, સારા છાંટા પડ્યા. એટલે આવું બને ભાઈ, આવું તારતમ્ય પણ આવું બને ભાઈ. તમારી કેચઅપ શક્તિ કેટલી છે એ માત્ર આ જન્મને આધારે નથી રહેતી, પૂર્વજન્મને આધારે પણ છે. એટલે એમ કે છે કે માણસમાં જુઓ ને, એક એટલે પાસિંગ માર્ગ લઈને પાસ થઈ જાય છે, અને એક પછી એમાં થોડી ગડબડ થઈ જાય. રમતે ચડી ગયો હોય, ખોટે ધંધે ચડી ગયો હોય તો ફેર પડે, એટલો ફેર પડે. બાકી પ્રકાશ તો એના હૃદયમાં પહેલેથી હોય જ છે. એટલે મહારાજ કહે છે દરેકની શક્તિ સરખી નથી હતી. જેમ સૂર્ય પૃથ્વી ઉપર પડે છે તો સૂર્ય દરેક જગ્યાએ સરખો પડે છે. સૂર્ય પડે છે તો બધી જગ્યાએ સરખો, પણ જેવી પૃથ્વીની કેચઅપ શક્તિ, કાંચે પૃથ્વી જ છે કે નહીં ભાઈ? કાંચ કોઈ બહારથી છે? કાંચે પૃથ્વી જ છે ને. અને પાણી છે એ પૃથ્વીનો જ ભાગ, પૃથ્વી રૂપે ભાગ રૂપે જ છે ને. પાણી છે એ પૃથ્વીનું જ પાણી ઉત્પન્ન થયેલું છે. તો અને જે પથ્થર છે એ પૃથ્વી છે, રેતી છે એ પૃથ્વી જ છે. પણ જેટલી જેટલી જેનામાં શક્તિ એટલો એનો પ્રકાશ દેખાય છે. ને મહારાજે કીધું જેટલી શુદ્ધ ભૂમિ તેટલો પ્રકાશ વધારે જણાય છે. સ્વચ્છ નિર્મળ પાણી હોય તો તેવી રીતે સૂર્યનો પ્રકાશ જણાય છે. તેવી રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ તથા ડોળાયેલું પાણી તેમાં જણાતો નથી.
એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂન અધિકપણું જણાય છે ને. સૂર્યના પ્રકાશમાં ક્યાંક અધિક પણ પ્રકાશ દેખાય છે અને ક્યાંક ઓછો દેખાય છે. ત્યારે સ્વામી કહે છે, શ્રીજી મહારાજ કહે છે, એમ પણ આત્માનું જાણી લેવું. જેવો નેત્રમાં દેખાય છે આત્માનો પ્રકાશ, નાક કાનમાં દેખાય. નેત્રમાં પ્રકાશ દેખાયો, નાક કાનમાં દેખાય. નેત્રમાં આમ જોઈ શકી, નાકેથી જોવાય, મોઢેથી જોવાય ના જોવાય. તેમાં શરીરમાં જીવનો પ્રકાશ પગમાં ચાલવાની શક્તિ છે, હાથમાં કામ કરવાની શક્તિ છે, કાનમાં સાંભળવાની શક્તિ છે. આ બધું આત્મા વતે જ છે. કેને વતે છે? આત્મા વતે છે. આ બધું કામ કરે. 5-10 ઇન્દ્રિયો કામ તો કરે જ છે ને. 10 ઇન્દ્રિયો કામ કર્યા વગર તો રહેતી નથી, પોતપોતાનું કામ સંભાળે છે. પણ સૂર્યનો પ્રકાશ નેત્રમાં જ જણાય તો બીજું કામ તો કોણ કરે? ઇન્દ્રિયો એના દ્વારા જ કરે. જીવ ન હોય તો કામ થાય? જીવ ન હોય તો એક ઇન્દ્રિય કામ કરી શકે? તમે ધારો તે હાથ આમ ચલાવો, હાથ આમ ચલાવો, અંદર થાય છે કેવી રીતે? પ્રક્રિયા કેવી રીતે થાય છે? ઓટોમેટિક થાય છે? એ પ્રક્રિયા ઓટોમેટિક થાય છે? તો કે ના, એ પ્રક્રિયા જીવ વતે જ થાય છે. હા, જીવ છે ત્યાં સુધી. એ માણસની અંદર જીવ નીકળી ગયો હોય અને પછી તમે તો એ હાથ લાંબો કર, શું પથરા લાંબો કરે? હાથ પોતે લાંબો થઈ ગયો આખો. હાથ લાંબો થાય? માણસ મરી જાય ત્યારે હાથ લાંબો કરશું, હાથ લાંબો કરવાનો પોતે આખો લાંબો થઈ ગયો, પછી હાથ લાંબો ક્યાંથી થાય? થાય ખરો? ના થાય. સ્વામીને કે, સ્વામી નિત્યાનંદ મુનિનો પ્રશ્ન બહુ સામાન્ય નહોતો, વિશેષ પ્રશ્ન છે કે મહારાજ, જીવ સર્વસત્તાધીશ છે, આખા શરીરમાં વ્યાપીને રહ્યો છે, તો પછી ભલે ને હૃદય સ્થાનમાં વિશેષ રહ્યો છે, તો પછી આખો દરેક જગ્યાએ પ્રકાશ સરખો જણાય? તો કે ના, એમાં પાત્રતાની જરૂર છે. જેવું પાત્ર તેવું જણાશે. જેવું નેત્રમાં તે જણાય છે એવું ઇન્દ્રિયો, બીજી ઇન્દ્રિયોમાં નથી જણાતું. ગોલક સર્વને વિશે સામાન્યપણે રહ્યો છે, પણ ઇન્દ્રિયોને વિશે સ્વચ્છપણું છે, માટે તેને વિશે વિશેષ પ્રકાશ જણાય છે. જુઓ, ફરીથી કહ્યું પાછું, સૂર્યના પ્રકાશમાં ન્યૂનધિકપણું જણાય છે, ડોયલાના પાણીમાં જણાતો નથી. એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂનધિકપણું જણાય છે, તેમ એ જીવ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને ગોલોક એ સર્વને વિશે સામાન્યપણે રહ્યો છે, પણ ઇન્દ્રિયોને વિશે સ્વચ્છપણું છે, માટે તેને વિશે વિશેષ પ્રકાશ જણાય છે. જુઓ ને, નેત્રમાં વધારે પ્રકાશ જણાય છે, ઇન્દ્રિયોમાં સ્વચ્છપણું છે. સમજો, ઇન્દ્રિયોમાં સ્વચ્છપણું છે. આ છાતી વતે કામ ના થાય, હાથ વતે કામ થાય, પગ વતે કામ થાય. કેમ? જેમાં જે ઇન્દ્રિયોનું જેટલું પકડવાની તાકાત છે એટલું આત્માનું પકડાય છે. જેટલી પકડવાની તાકાત છે. અંતઃકરણ શુદ્ધ છે. સ્ટોરેજ ક્યાં થાય છે? તમે ગમે તે વસ્તુ લાવ્યા હો, સ્ટોરેજ ક્યાં કરો છો? સ્ટોર ક્યાં કરો છો? કોઈ આંખમાં સ્ટોર થાય? નાક કાનમાં સ્ટોરેજ થાય? સ્ટોરેજને માટે એક જ અંતઃકરણ જ છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. આ સ્ટોરેજનું સ્થાન છે, ત્યાં સ્ટોરેજ થાય છે. તો કે ત્યાં સ્ટોરેજ કેમ થાય છે? તો ત્યાં સ્ટોરેજ થવાનું કારણ શું છે? શું છે ભગત સ્ટોરેજ થવાનું? ત્યાં અંતઃકરણ એટલું બધું શુદ્ધ કેમ છે? એ હા, આ હૃદય જીવની નજીક અંતઃકરણ રહેલું છે. ભગવાનની નજીક તો બરાબર, જીવની નજીક રહેલું છે. જીવ ક્યાં રહેલો છે? હૃદયમાં રહેલો છે. અને અંતઃકરણ ક્યાં છે? હૃદયમાં છે. તો જીવની નજીક અંતઃકરણ રહેલું છે, એટલે દરેક કોન્ટેક્ટ થાય છે. તરત એને જીવને કોન્ટેક્ટ થાય છે. નહીં તો બધી ઇન્દ્રિયો, જ્ઞાન તો બધી ઇન્દ્રિયો લાવે, જ્ઞાન કર્મ ઇન્દ્રિયો કર્મ કરે છે, જ્ઞાન ઇન્દ્રિયો જ્ઞાન લાવે છે. તો હૃદયમાં શું કરે? હૃદય કહે છે કે અહીં સ્ટોરેજ અહીંયા જ થશે. હા, જ્યારે જોઈ ત્યારે માલ મળશે. આપણે 70 વર્ષ પછી પણ એમાંથી માલ કાઢી શકીએ છીએ. 70 વર્ષ પછી તમને કોઈ સંકલ્પ, 50 વર્ષ પહેલાં તમને કોઈ સંકલ્પ થયો હોય અને કોઈને મળ્યા હો, તો એ જથાવત નીકળે છે અંદરથી. નીકળે છે ને અંદરથી. કેમ એવું સ્ટોરેજ કરવાનું? શાંત અંતઃકરણ શુદ્ધ છે, નિર્મળ છે. અને મહારાજ કે નિર્મળ છે નહીં, એટલા જ માટે નિર્મળ અંતઃકરણ છે, એમાં સારી જ વસ્તુ ભરાય એવું નિયમ છે. અંતઃકરણમાં સારી જ વસ્તુ ભરાય, ખોટી વસ્તુના. મહારાજે એમ કહ્યું, કૂતરાના મળ જેવું ઉપર ભરાઈ ગયું તો ભરાઈ જાય અંદર, એ પણ ભરાઈ જાય. એમાં શું માલ છે? ગટરમાં દુર્ગંધમાં માલ છે કંઈ અંદર? તો એને જો સ્થિર થઈ ગયું, એને તમે ભરી દીધું તો એ ભરાઈ જાય અંદર. આ ન્યૂઝપેપર ને આ ને તેને વાંચો અને તમને કોઈ એવું જોવા મળી ગયું રૂપ, તો એ આખી જિંદગી રહે આ હતું હો. હા, એટલા માટે મહારાજ કે તમારે વિચારીને કરવું, નથી જણાતું. અને 4 અંતઃકરણનું અતિ સચપણું છે, તો ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે. અને બીજી ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે. જણાય છે તો બધે જમાં, પણ જે અંતઃકરણની અંદર જણાય છે અને જે નેત્રમાં જણાય છે, બીજી ઇન્દ્રિયોમાં જણાતો નથી.
પણ જીવ તો સર્વદેહની વિશે સામાન્યપણે રહ્યો જ છે. કોઈ એમ ના કહી શકે કે જીવ અમુક જગ્યાએ જ રહ્યો છે. જીવ તો સામાન્યપણે બધા જ શરીરમાં આખે વ્યાપીને રહ્યો છે. એવો સમર્થ જીવ છે. ચેપ્ટર નાનું છે, બહુ મહત્ત્વનું છે. વિચારવું, મનન કરવું, નિધિધ્યાસ. આ વચનામૃત તો તાત્કાલિક તો મેં કીધું ને ભાઈ કે કાચા ચણા ને શેકેલા ચણા જેવું છે. કાચા ચણા ખાવામાં બહુ કડક પડે, દાંત તૂટી જાય. પણ મારા બેટા કાચા ચણા જમીનમાં નાખી તો ઉગે. પાકા શેકેલા ચણા છે, ખાવામાં ફરસા લાગે, મજા આવે, પણ એ જમીનમાં નાખવાથી ઉગે નહીં. પણ મહારાજ કે વચનામૃતની ભાષા જો અંતરમાં ઉતરી જાય તો જીવનમાં ઉગી જાય અને બીજી વાણી બધી ઉગે નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર.